સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ડાંગની ધરતી પર તમારા બધાના દર્શન કરી ખૂબ આનંદ થયો. શંકરભાઈએ વાત કરી દંડકારણ્યની ધરતી. એ પવિત્ર ધરતી જ્યાં રામચંદ્રજી પોતે વનવાસ વખતે ચાલતા નીકળેલા અને સબરીની ભક્તિ ગ્રહણ કરવા માટે પધારેલા. સબરીની ભક્તિ ગ્રહણ કરવા માટે પધારેલા એ પવિત્ર ધરતી. એ વખતે પત્ર વ્યવહાર નહોતો, ફોન નહોતા. રામચંદ્રજી ધરતી પર આવ્યા 21 લાખ વર્ષ થયા. વચ્ચે 2 યુગ બદલાઈ ગયા. ત્રેતાયુગમાં રામચંદ્રજી પધાર્યા. વચ્ચે 8 લાખ વર્ષનો દ્વાપર યુગ ગયો. કેટલા? 8,64,000 વર્ષનો દ્વાપર યુગ થાય. આખો યુગ વચ્ચે જતો રહ્યો. અત્યારે કળિયુગ ચાલે છે. એ 21 લાખ વર્ષ પહેલાના રામચંદ્રજીને આપણે હજુ યાદ કરીએ છીએ. એ સબરીની ભક્તિને યાદ કરીએ છીએ. મેં કહ્યું ને, એ જમાનામાં કોમ્યુનિકેશન નહોતું, ફોન નહોતા, વોટ્સએપ નહોતા. સમાચાર સબરીને કઈ રીતે ખબર પડે કે રામચંદ્રજી અહીંથી પસાર થશે? પણ ભક્તિ એવી હતી, ટેલિપેથી વેવ્સ. શું કહેવાય? અંતરનો પોકાર. એ પ્રભુ સાંભળતા હોય. એ ટેલિપેથી વેવ્સથી એને ખબર પડતી હતી કે પ્રભુ અહીંથી પસાર થશે. રોજ ચિંતન કરે, પ્રભુ પધારશે, પ્રભુ પધારશે, પ્રભુ પધારશે. આંગણું રોજ વાળે. આપણે ત્યાં સ્વામીજી પધારવાનું હોય, તારીખ આવી હોય કે સ્વામીજી 10 તારીખે આવવાના છે, 10મી ના આવે તો 11મી ઝાડુ ના માર્યો. 10મીએ ન પધારે તો પછી ક્યારે પધારશે કંઈ નક્કી નહીં. સમાચાર આવશે તો સાફસફાઈ કરીશું. તો રોજ ઉઠીને ઝાડુ મારતા હતા. પ્રભુ પધારવાના છે, પ્રભુ પધારવાના છે. પ્રભુ આકારે થઈ ગયેલા. વૃત્તિ ભગવાનના આકારે થઈ ગઈ હતી. રોજ જંગલમાંથી બોર વીણીને લાવે, રાખી મૂકે. મારા પ્રભુ પધારશે, મારા પ્રભુ પધારશે, મારા બોર જમશે. જે ભક્તિ હોય ને ત્યાં ભગવાનને ખેંચાઈને જવું પડે. ત્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન ખેંચાઈને જાય. શંકરભાઈ સાહેબે કહ્યું,
યોગામાં શ્રેષ્ઠ યોગમાં શ્રેષ્ઠ યોગ ગીતામાં પણ કહ્યું છે, ભક્તિ યોગ. અમારા ગુરુજી સ્વામીજી કહેતા, ભક્તિ ભગવાનની દેન છે. કોની દેન છે? ભક્તિ ભગવાનની દેન છે. શિક્ષાપત્રીમાં લખ્યું છે, સત્સંગ અને ભક્તિ વગર વિદ્વાન પણ અધોગતિને પામે છે. સત્સંગ અને ભક્તિ વગર વિદ્વાન પણ અધોગતિ. એ ભક્તિ પ્રગટે કઈ રીતે? જેમાં સત્સંગ જોઈએ. શું જોઈએ? સત્સંગ ના હોય તો ભક્તિ ના પ્રગટે. આપણે ભક્તિ પ્રગટાવી છે. એના માટે તો આપણે સત્સંગ કરીએ છીએ. શંકરભાઈ બીજી સરસ વાત કરી. સાચો યોગ કયો? મહાપુરુષની પ્રાપ્તિ થાય ને આપણી યાત્રા ભગવાન તરફ ચાલે, એ સાચો યોગ. પેલી એક્સરસાઇઝ કહેવાય. હાથ ઊંચા, પગ ઊંચા કરીએ, એ બધી શું કહેવાય? ફિઝિકલ ફિટનેસ માટે એક્સરસાઇઝ છે. એની સાથે ભક્તિ ભળે. અમારા સ્વામીજી શીખવાડતા, પ્રાણાયામ શીખવાડે, આસન શીખવાડતા. પછી એટલું કહેતા કે આસન કરતા, પ્રાણાયામ કરતા વચ્ચે વચ્ચે ભગવાનની નામ સ્મરણ થવું જોઈએ. નામ સ્મરણ, ભગવાનનું નામ સ્મરણ ઉમેરાય તો એ ભક્તિ થાય છે. એ રિયલ યોગા થાય છે. એમનો હાથ પગ હલાવીએ એ તો અહીં બી પેલા હોય છે ને, શું કહે, જિમ્નાસ્ટિક જીમ, તે બધા કરતા જ હોય છે. એ તમારું બોડી વધારે. શું વધારે? ફિટનેસ તમારી સારી થાય. પણ મનને શાંત ના કરે. હો, એ રિયલ યોગા હોય તો મન બી શાંત થાય. યોગાની અંદર સાયન્સ છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ. પેલું સાયન્સ નહીં, આધ્યાત્મિકતા ભરેલી છે. એ આધ્યાત્મિકતાની સાથે યોગા થાય તો આપણા મનને પણ શાંત કરે. એટલે શંકરભાઈએ જે વાત કરી, મને ખૂબ આનંદ થયો કે આ સમાજને ભક્તિથી અવેર કરવો છે કે ભગવાન તરફની યાત્રા થાય. આપણે ભગવાન ધરતી પર આપણને મોકલે છે શાને માટે? છેલ્લો જન્મ કરવા માટે. 84 લાખ જાતની યોની છે. કેટલી? 84 લાખ જાતની યોની છે. 21 લાખ ધરતી પર ચાલનારા છે. કૂતરા બિલાડાથી માંડી નાના મોટા બધા જે પ્રાણીઓ છે, ઉંદરથી માંડી બધા જ, એમાં આપણે બી ચાલનારામાં આવી ગયા. આપણે બી પ્રાણી કહેવાય. 21 લાખ ધરતી પર ચાલનારા છે. 21 લાખ હવામાં ઉડનારા છે. મચ્છરથી માંડીને ગરુડ સુધી બધા આવી ગયા. 21 લાખ
જળચર પ્રાણી છે, પાણીની અંદર રહેનારા. અને 21 લાખ જાતની વનસ્પતિ છે. આ પ્લાન્ટ દેખાય છે એ બધામાં જીવ છે. એમાં પણ આપણે એક વખત આવી ગયા છીએ. એ 84ની યોનિમાં આપણે એક વખત આવી ગયા છીએ. હવે એ યોનિમાંથી નીકળવાની યાત્રા છે એ કરવાની છે. એમાં સૌથી દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ છે. એ દેહ આપણને મળ્યો છે, એની કિંમત આપણને નથી. એકવાર ભગવાન કૃષ્ણ અને અર્જુન રથમાં જતા હતા. એટલે અર્જુને કૃષ્ણ પરમાત્માને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ, મનુષ્યનો દેહ ફરી ક્યારે મળે? આપણને એવું કે ફરી આપણે વઘઈમાં આપણે આવીશું, આવતી ફરીનો જન્મ, એટલે બધું એસ્ટાબ્લિશ કરીએ. પણ આપણા હાથમાં નથી કે વઘઈમાં જ પાછા આવીએ. પ્રભુ ક્યાં મૂકી દે ને કઈ યોનિમાં મૂકી દે એ બી આપણને ખબર નથી. 84 લાખ જાતની યોનિ છે. એમાં સૌથી દુર્લભ મનુષ્ય દેહ છે. એટલે અર્જુને કૃષ્ણ પરમાત્માને પૂછ્યું, પ્રભુ, મનુષ્ય દેહ ફરી ક્યારે મળે? તો ડાયરેક્ટ કહી દીધું હોત કે દુર્લભ છે તો મનાત નહીં. દૃષ્ટાંતથી વાત કરી કે 40 જોજન જૂનવાણી માપ છે. અત્યારે તો કિલોમીટરના માઇલમાં માપ ગણાય. એ જમાનામાં જોજન એટલે 4 ગૌ, 4.5 ગૌનું 1 જોજન થાય. 1 ગૌ એટલે 2 માઇલ. અને 2 માઇલ એટલે 3 કિલોમીટર થાય. બરાબર ને સાહેબ? 1 જોજન એટલે 12 કિલોમીટર થાય. કેટલા? 12 કિલોમીટરનું 1 જોજન થાય. 400 જોજન ઊંડી વાવ હોય. કેટલું થયું? પછી ઘેર જઈને ગણતરી કરજો. એને માથાનો જે વાળ હોય ને એના ઊભા 4 ચીરિયા કરવાના. આડા નહીં હો, ટુકડા નહીં, ચીરિયા ફાળવાની. ફાટે વાળ. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે ઊભા 4 ચીરિયા કરવામાંથી 1 ચીરિયું લેવાનું, પાણીમાં બોરીને બહાર ખંખેરવાનું. જ્યારે એ વાવ ખાલી થાય ને ત્યારે મનુષ્ય દેહ મળે છે. ક્યારે મળે? આ ગ્લાસમાં પાણી છે, આખો વાળ લઈને અંદર બોડીને આમ કરજો ને અખતરો. ચાનો કપ લેવાનો, પાણી ભરવાનું, વાળ નાખવાનો. આખો 4 ભાગ નહીં કરતા, આખો જ રાખજો. 4 ગણું પાણી આવશે. કેટલું? બોરીને ખંખેરવાનું. એ પ્યાલો ક્યારે ખાલી થાય એ જોજો. થાકી જશો તમે. વાળમાં પાણી આવે કેટલું? તો કૃષ્ણ પરમાત્મા કે 400 જોજન ઊંડી વાવ હોય. એને વાળના ચોથા ભાગથી ઉલેચવાની. ઉલેચાઈ જાય ને ત્યારે મનુષ્ય દેહ મળે. અર્જુન કે પ્રભુ, ગુજરાતીમાં કહી દો ને કે દુર્લભ છે, મળતો જ નથી એમ કહી દો ને. ત્યારે કે જો આ રીતે સીધી રીતે કહી દો તને મનાત નહીં કે શું કહે? એવો દુર્લભ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. એને આપણે મોહતન જેમ કાઢી નાખીએ છીએ. મોહતું જોયું? ઘરમાં પેલું રસોઈ કરતા હોય ને,
હાથ બગડ્યા હોય લૂછવા માટે વપરાય, નમસોતું કહેવાય. મહોતંજમ કાઢી નાખીએ છીએ. એક વખત બિરબલ નામ સાંભળ્યું છે આપણે, જોયા નથી કોઈએ, પણ નામ તો સાંભળ્યું. અકબર બિરબલને આપણે બધાએ સાંભળ્યું છે. બિરબલ એટલે હાજર જવાબી. અકબરના દરબારમાં એક રત્ન હતું. એટલે અકબરે પ્રશ્ન કર્યો કે બિરબલ, દુર્લભમાં દુર્લભ વસ્તુ કઈ? તો કે મનુષ્યનો દેહ. કે બિરબલે કહ્યું અકબરને, તો કે મનાય કઈ રીતે? તો કે કાલે જવાબ આપીશ. કે શું કહ્યું? એ તો હાજર જવાબી હતો. એક દિવસ શા માટે માગ્યો છે? બુદ્ધિશાળી હતો. પછી બીજે દિવસે ફરી સભા ભરાઈને બેઠી. એટલે અકબરે એક બહુ હાજર જવાબી એટલે બહુ રાજી થઈ ગયેલા એકવાર અકબર, મહારાજા અકબર. તો એને એક સારામાં સારી શાલ આપેલી. એ જમાનામાં લાખો રૂપિયાની કિંમતની શાલ હશે. એ ઠંડીમાં ઓઢાય, એકદમ હલકી કાગળ જેવી. તે દિવસે બીજે દિવસે સભામાં એ શાલ પહેરીને આવ્યો. ઉનાળાનો દિવસ હતો, ઠંડી નહોતી. હા, એટલે શાલ પહેરીને આવ્યો. પછી અકબરે પૂછ્યું કે મનુષ્ય દેહની દુર્લભતાની તો વાત કરતો હતો, એ મને સમજાય કે હવે. ત્યારે એને છીક ખાધી અને પેલી શાલ હતી નાથી નાક લૂછી નાખ્યું. લાખો રૂપિયાની શાલ હોય એનાથી નાક લૂછી આપનાને જે આપ્યા હોય ને ખબર પડે કે ભાઈ આ લાખ રૂપિયાની શાલ નાક લૂછવા માટે વાપરે છે. એટલે અકબર થોડા અકળાયા કે તને આ શાલની કિંમત છે કે? લાખ રૂપિયાની શાલ તું નાક લૂછે છે કે નથી? ત્યારે બિરબલ કે તમારા પ્રશ્નનો જવાબ આ જ છે. કે શું કહ્યું? હવે એમાં હું જવાબ આપ્યો? આપણે બુદ્ધિથી વિચાર કરીએ કે બિરબલે જવાબ શું આપ્યો? કે તમારા પ્રશ્નનો જવાબ આ જ છે. કે તમે આ શાલ મને આપી છે એટલે એ શાલની કિંમત તમને ખબર છે. કે એમ મનુષ્ય દેહ ભગવાનને આપણને આપ્યો છે, એ દેહની કિંમત ભગવાનને ખબર છે. આ તમે શાલ આપી, મેં જેમ તેમ વાપરી તો તમને દુઃખ થયું. એમ મનુષ્ય દેહ આપણે ભગવાન આપ્યો, જેમ તેમ વાપરે દુઃખ ભગવાનને થાય. કે કારણ કે એને મનુષ્ય દેહની કિંમત છે, આપણને નથી. એટલે આવો સરસનો દેહ ભગવાને આપ્યો છે તો છેલ્લો જન્મ કરવા માટે આપ્યો છે. શાના માટે આપ્યો છે? એટલે ભક્તિ યોગની વાત કરીને પોતાના આત્માની યાત્રા. ખરેખર ભક્તિ તો પોતાના આત્માની કરવાની. આત્માને પ્રભુની ગોદમાં મોકલી એ સાચી ભક્તિ. આત્માને પ્રભુની ગોદમાં રમતા કરીએ એ સાચી ભક્તિ. એ જો ન કરી શકીએ તો લાખ રૂપિયાની શાલને મહોતંજમ વાપરી કહેવાય. શું કહેવાય? લાખ રૂપિયાની શાલને મહોતંજમ. એની કિંમત જેને આપ્યો છે એને છે. ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે એટલે એને ખબર છે. એટલે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું કે લાખ જોજન ઊંડી વાવ હોય એને વાળના ચોથા ભાગના ચીરિયાથી ઉલચીને જેટલો ટાઈમ જાય એટલા ટાઈમ પછી મનુષ્ય દેહ મળે છે. એ છેલ્લો જન્મ થાય. કે ગુણાતન સ્વામીએ વાત કરી કે આપણે સત્સંગ કરીએ છીએ
અમથા ભેગા થતા નથી. સભામાં શું હોય? કીર્તન ભક્તિ હોય સ્ટાર્ટિંગમાં, પછી કોઈ આવીને વાત કરે, ગોષ્ઠી કરે, પછી સભા પછી આરતી થાય ને પ્રસાદ થાય ને જમીને છૂટા પડીએ. એ શિડ્યુલ હોય સભાનું. કયું શિડ્યુલ હોય? આપણને મોનોટોનસ લાગે. કેવું લાગે? આવ્યા, કીર્તન ભક્તિ થઈ, વાત કરી, આરતી થઈ, જમ્યા, છૂટા થઈ ગયા. ફરી પાછા અઠવાડિયું થાય ને સભા ફરી થાય, ફરી ભેગા થઈ. એટલે ગુણાતાન સ્વામી વાતમાં લખ્યું છે, આપણે ભેગા થઈએ છીએ સત્સંગ માટે, એ અમથા ભેગા થતા નથી. 84 ગર્ભવાસ અને યમપુરીને માથે લીટા તાણીએ છીએ. શું કરીએ છીએ? એને ઓછા કરીએ છીએ. જન્મો ઓછા થાય છે આનાથી. એ મહિમા ના હોય ને એટલે આપણે સમય બગાડે છે. એટલે આપણી યાત્રા ભગવાન તરફ કરવી છે. આવા સંતો આવે છે, શાસ્ત્ર સ્વામી અને પ્રભુદર્શન સ્વામી. અહીંથી આણંદ કેટલું થાય? 50 કિલોમીટર. આણંદ અમૂલ ડેરી વાળું કેટલા 50 કિલોમીટર ખરું અહીંથી કે વધારે? હે? કોઈ બોલતા નહીં. 350 કે 50? 350 કિલોમીટર. 250 તો ગણો ચાલો. તો 250 કિલોમીટર આવવાનું હોય, થાક લાગે કે ના લાગે? હે? તો એને કઈ સ્વાર્થ છે? બે સંતાન બિલકુલ સ્વાર્થ નથી. પણ સ્વામીજીનું એક મિશન હતું કે મારા યોગમાં જે કોઈ આવે, મને ભૂલે છે કે કોઈ યાદ કરે, એને આત્માની યાત્રા અંતિમ યાત્રા બને. શું બને? આત્માની યાત્રા અંતિમ યાત્રા બને. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા હતા, એ સંબંધે કલ્યાણ મૂક્યું. કઈ રીતે મૂક્યું? સંબંધે કલ્યાણ. એક વખત ભગવાન સ્વામિનારાયણ ગઢડાની ધરતી પર મંદિરની શરૂઆત કરતા હતા. મિલિનભાઈએ વાત કરી, આપણે શું સેવા કરી છે, આપણી શું અપેક્ષા મોટા પુરુષની છે. તે પાયા ખોદાતા હતા. એક માજી નજીકમાંથી કંઈક પસાર થતા હશે. એક કૂતરું ભૂસતું ભૂસતું માજીની પાસે પડ્યું. આપણી પાસે કૂતરું પડે તો શું કરીએ? પ્રેક્ટિકલ ઉપાય. હાથમાં લાકડી ના હોય તો શું કરીએ? વાંકા વળીએ, પથ્થર ઉઠાવીએ, શું કરીએ? પ્રેક્ટિકલ થવું પડે. તો લોતીઓ લઈ લે, કામ વગરના 7 ઇન્જેક્શન લેવડાવે. દાંત મારી દે તો કામ વગરના 7 ઇન્જેક્શન અપાવે. એટલે આપણે વાંકા વળીને પથ્થરો જ ઉપાડીએ. તે માજીએ એ જ કર્યું. આપણા જેવું જ કરે. માજી વાંકા વાળીએ પથ્થરો લીધો અને કૂતરા પર ફેંક્યો. કૂતરું તો ભાગી ગયું, પણ એ પથ્થરો ગબડતો ગબડતો પાયામાં પડ્યો. શેમાં પડ્યો? મંદિરના પાયામાં. ભગવાન સામે ભૂલે ચૂકે કોઈ અમારું નામ લે કે ભૂલે ચૂકે થોડી ઘણી સેવા કરે તો એને અંત અવસ્થાએ દર્શન દઈને તેડવા આવું. કે શું કહ્યું? માજીએ એની જિંદગીમાં કોઈ દાડો ભગવાનનું નામ લીધેલું નહીં. ભગવાન સાથે આડવેર હતું, નામ જ ના લે. કોણે જોયા છે? કે શું કહે? શું કહે માજી? કોણે જોયા છે? બધા નામ ના લે. મંદિરની બાજુમાંથી પસારતા પણ નામ ના લે. ત્યાં માજીએ પથ્થરો નાખ્યો ને પથ્થરો પાયામાં પડ્યો.
એટલે માર્ગજીને જ્યારે અંત અવસ્થા આવી ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા. માજી તમને લેવા આવ્યો છો કે માજી કે તમે કોણ કે કદાચ જોયા ના હોય તો પૂછીએ ને આપણે ઘેર કોઈ નવું માણસ આવે ઓળખતા ન તો પૂછે તમે કોણ, પછી તમે કોણ તો કે મેં ભગવાન સ્વામિનારાયણ, હું તમને ઓળખતી નથી કે તો માજી તમને લેવા આવ્યા છે કે પણ મને શું કરવા લેવા આવ્યા? મેં તમારું નામ લીધું નથી, તમારી ભક્તિ કરી નથી, તમારી સેવા કરી નથી, તો મને લઈ જઈને કરશો હું કે માજી શું કે તો કે ના કે માજી તમે અમારી સેવા કરી શકે, હું તમને ઓળખતી નહીં, તમારી સેવા ક્યાંથી કરવાની છે? ત્યારે ભગવાન સ્વામી દર્શન કરાવે છે, કૂતરાને પથ્થરો મારતા બતાવે છે અને પથ્થરો ગબડતો ગબડતો મંદિરના પાયામાં પડે છે, દર્શન કરાવે કે માજી આ પથ્થરો તમે મંદિરના પાયામાં નાખો એ તમારી સેવા થઈ ગઈ. માજી કે મેં તો કૂતરાને મારવા નાખ્યો તો તમે મંદિરમાં મેં નથી નાખ્યો તો પડ્યો તો મંદિરના પાયામાં ને કે શું કહ્યું? સાચી જગ્યાએ પડ્યો. ક્યાં પડ્યો? એટલે માજી કે તમે કરુણાનિધિ ખરા કે મેં તમારું નામ લીધું નથી, મેં તમારી સેવા કરી નથી, છતાં કૂતરાને મારવા મારેલો પથ્થરો એ તમારા પાયામાં પડે ને તો મને તેડવા આવો, મારા જેવું કોઈ ભાગ્યશાળી નહીં. પછી કે મહારાજ 1 મિનિટ ઉભા રહો કે હું મારા દીકરાઓને કહી દઉં. મારા કે સારું. ભગવાન તો ફ્લેક્સિબલ, કેવા ફ્લેક્સિબલ ભગવાન છે આપણા, વેઇટ કરે આપણા માટે. પણ દીકરાઓને બોલાવ્યા. દીકરાને કહ્યું કે બસ કે હું હવે ભગવાનના ધામમાં જઉં છું. તો દીકરા 3 હતા, 3 હસી પડ્યા, કારણ કે એને એની માની ખબર હતી કે માએ કોઈ સ્વપ્નમાં ભગવાનનું નામ લીધું નહીં, ધામમાં ક્યાંથી જવાના છે? શું કે દીકરાઓ હસી પડ્યા. તો કે તમે હસશો નહીં, સાચું કહું છું કે ભગવાનમાં ધામમાં જઉં છું, કે ભગવાન મને તેડવા આવ્યા છે, તમને તેડવા ન આવે કે દીકરા શું કે એને માના લક્ષણ ખબર હતી. હા, કે તમને તેડવાના. ત્યારે માએ કહ્યું કે ભાઈ સાહેબ મને ખબર છે મને તેડવા ન આવે, કે મેં કોઈ નામ સપનામાંય લીધું નથી, કે પણ કે આ એક મારાથી ભૂલે ચૂકે કામ થઈ ગયું છે એને ભગવાન તેડવા આવ્યા છે. પછી કહ્યું કે હું જોઉં છું, મારી ત્રયોદશીની વિધિ બીજી કોઈ ના કરતા પણ મંદિરમાં ઠાકોરજીના થાળ કરો તો સંતોને જમાડજો કે એમ કહીને માજીએ દેહ મૂકી દીધો. એની સાચી યાત્રા થઈ કહેવાય. શું કહેવાય? એ કરુણાનિધિ પુરુષ સ્વામીજી આપણને મળ્યા. આપણે કોઈ સાધના નહીં કરી, સ્વામીજીનું મેળવવા માટે કોઈ તપસ્યા નથી કરી, આપણે કરુણાએ કરીને આ પુરુષ આપણને મળ્યા છે, એની ગોદ મળી છે. તો એની સાથેનો સંબંધ બાંધવા માટે અહીંયા દર અઠવાડિયે સત્સંગ સભા થાય છે. સંતો પણ વર્ષમાં 2-3 વખત આવે છે. સંતો સાથેની દોસ્તી કરી અને અહીં અઠવાડિયે જે સભા થાય છે, અઠવાડિયે કલાક એક કાઢવાનો પહેલો. એને સભા રાતે થાય છે, દિવસે નથી થતી. હોય રાતે થાય ને પ્રભુ? કેટલા વાગે? 8 થી 9. રાતે 8 થી 9 અમે બધા ફ્રી હોય. ઘરમાં બેસીને શું કરે? દૂરદર્શન. શું કરે? ટાઈમ પાસ. વેસ્ટ ઓફ ટાઈમ. વેસ્ટ નહીં કરવો, આપણે ટાઈમને ઇન્વેસ્ટ કરવો છે. શું કરવું છે? ટાઈમને ટીવીની પાછળ વેસ્ટ નથી કરવું. સત્સંગ કરીએ, ટાઈમ ઇન્વેસ્ટ થયો કહેવાય. એટલે આપણી 1-1 સેકન્ડ ભક્તિમય બને એના માટે આપણે પ્રયત્ન કરવો છે. તો અહીંયા અઠવાડિક સભા ચાલે છે, તો આપણે પણ એ સભામાં અચૂક પધારીએ
આપણા પરિવારના દીકરા દીકરીઓની યાત્રા પણ ભગવાન તરફ ચાલે, સારા સંસ્કારોનું જતન થાય. મારા સાહેબ બહુ દાખલો કરે છે સંસ્કારોનું જતન કરવા માટે. એ સંસ્કારોનું જતન થાય એ સત્સંગના માધ્યમથી થાય, એના વગર થાય નહીં. તો આપણે બધાએ આપણા દીકરા દીકરાના જીવનમાં સંસ્કારોનું જતન થાય અને એમની પણ યાત્રા ભગવાન તરફ ચાલે એ માટે અઠવાડિક સભા ભરવાનો સંકલ્પ કરીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.